વિશ્વાસઘાતી, ભલે તું મારી બૈરી રહી, પણ છે તો દિયોદર ગામની જ ને. એટલે મને શંકા હતી કે તું ગમે ત્યારે અમારી સાથે દગો કરીશ. એટલે હું તારી દરેક ચાલ પર નજર રાખતો હતો. અને હવે જો તે દિયોદર ગામમાં પગ મૂકવાની કોશિશ કરી છે ને, તો તારા પગ કાપી નાખીશ. નાય ભીખાજી નાય, હવે તો એને ખાસ દિયોદર ગામ મોકલવી પડશે. આ જઈને પેલા રિક્ષાવાળાને સમાચાર આપશે. એટલે પેલો રિક્ષાવાળો એના ભત્રીજાને છોડાવવા જરૂર આવશે. એનો ભત્રીજો તો આપણી કેદમાં છે જ. વિક્રમ પણ ફસાશે અને ત્યાં જ આપણે એ બેને પતાવી દઈશું. એટલે એક કાકરે બે શિકાર. ના ના મોટાભાઈ, એવું ના કરજો. હું તમને પગે લાગુ છું. મારી ભૂલ થઈ ગઈ. મેં તને કીધું તું ને કે મોઢું બંધ રાખીને ચૂપચાપ મેં જેટલું કીધું એટલું જ કરવાનું. જોઈ લીધું તારી હોશિયારીનું પરિણામ. ના મોટાભાઈ, હવે મારાથી આવી ભૂલ નહીં થાય. મને એક મોકો આપો. હું હજી તને એકવાર માફ કરું, પણ મારી એક શરત માને તો. હા કહો. તમે જે કહેશો તે શરતો પૂરી કરીશ. તો સાંભળ, તું આ હંસા પાસે વિક્રમે મોકલાવેલી પીઠી પાછી મોકલાવ. અને એવું કંઈક કર કે પેલા હલકટ રિક્ષાવાળાને તારાથી નફરત થઈ જાય. હંસાબેન, તમે વિક્રમની પીઠી પાછી આપી આવો અને કહેજો કે એક મામૂલી રિક્ષાવાળા જોડે સંબંધ બાંધીને હું ખૂબ જ પસ્તાવું છું. સારું થયું ભગવાને મને સમયસર બચાવી લીધી. મારા લગ્ન એક ઊંચા ખાનદાનમાં નક્કી થયા છે, તો આમ પેકી મોકલીને કે બીજી કોઈ રીતે મારા લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાની કોશિશ ન કરે. એણે આપેલી આ નિશાની પાછી મોકલાવું છું અને કહેજો કે એણે અને મારે હવે કોઈ સંબંધ રહ્યો નથી. જા, લઈ લે પીઠી, જા. રાધાબેન, વિક્રમ વાળું પડીકું મૂકતી જાઉં છું. એ વિરાક, પેલો રિક્ષાવાળો સામે જ આવી રહ્યો છે. તમે બધા ફટાફટ છુપાઈને ધ્યાન રાખજો. લે આ બંદૂક. જો બે માંથી કોઈ પણ ચાલાકી કરે તો બંનેને ઉડાવી દેજે. જા. હંસાબેન, હંસાબેન, આમ અચાનક કઈ તરફ? તને મળવા જ આવતી હતી વિક્રમ. રાધાએ પીઠી પાછી મોકલાવી છે. પણ શા માટે? એકાએક શું થયું? એની તો મને પણ ખબર નથી વિક્રમ. હું તો કેટલા હરખથી પીઠી લઈને ગઈ હતી. મને શું ખબર કે રાધા જ મારું આવું અપમાન કરશે. અરે, એણે તો પીઠી સામે જોયું પણ નહીં. અને એણે કેવડાવ્યું છે કે એક મામૂલી રિક્ષાવાળા સાથે સંબંધ બાંધી એ બહુ જ પછતાય છે. હંસાબેન. હા વિક્રમ, અને સાથે સાથે એવું પણ કેવડાવ્યું છે કે એના લગ્ન એક ઊંચા ખાનદાનમાં નક્કી થયા છે. એટલે આમ પીઠી મોકલાવીને કે બીજી કોઈ પણ રીતે એના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાની કોશિશ ન કરતા. અને સાથે સાથે આ પાછું મોકલાવીને કહ્યું છે કે વિક્રમને કહેજો કે રાધાને અને વિક્રમને હવે કોઈ સંબંધ રહ્યો નથી.
રાધાએ મારી સાથે દગો કર્યો. અરે આમ વચન આપીને ફરી ગઈ. હું તો હરખ બનીને આ લગ્નનો સામાન લઈ આવ્યો. હવે ઘેર શું જવાબ આપીશ? ગામવાળાને શું મોં બતાવીશ? હે ભગવાન, તે બચપણથી જ મને રાધા પાછળ ઘેરો બનાવ્યો. તે મારી રાધા આવી નઠારી નીકળી. શું આખરે ઊંચા ઘરના માણસો નાના ઘરના માણસોની જિંદગી સાથે આવી રમત જ રમે છે? હે ભગવાન, મનના માંડવાની આવી રીતે પીંખી નાખ્યો. હવે હું કેવી રીતે જીવી શકીશ? આના કરતા તો મને મોત આવ્યો તો સારું થાય. રાધા, તે મને ક્યાંયનો ના રહેવા દીધો. રાધા, ક્યાંયનો નહીં. અરે રિક્ષા આવી છે ને. વિક્રમ, અરે વિક્રમ, અરે તું અહીં શું કરે છે યાર? ઘરે બધા ચિંતામાં છે. રાહુલનો કોઈ પતો નથી. શું? હા, અમે બધા શોધી વળ્યા એને. આખું ગામ ફેંદી માર્યું, પણ રાહુલ ક્યાંય નથી. રાહુલ ક્યાંય નથી? હવે તો મેં નક્કી કર્યું છે કે જે થવાનું હોય એ થાય. વધારે મોડું થાય અને વિક્રમ કંઈ ન કરવાનું કરી બેસે એ પહેલા મારે જ જઈને રાહુલને છોડાવી અને વિક્રમ સુધી સાચી વાત પહોંચાડવી છે. પણ હું બહાર જાઉં શી રીતે? મોટા ભાઈ અને એના માણસોની નજર 24 કલાક મારા પર જ છે. લાગે છે નીચે કોઈ આવ્યું છે. હા હું જોઈને આવું છું. હા. આંગણે બેનબાના લગન છે એટલે આશીર્વાદ આપવા આયા છે. સોનલ માસી, હા, કન્યા ઉપર છે. આશીર્વાદ આપો, ઉપર આવો. હા, આશીર્વાદ આપીને આવો અને માથે હાથ પણ મુકતા આવો. જાઓ, હા, જાઓ. તારી મનોકામનાઓ પૂરી કરે. કમા, જય માતાજી. જય માતાજી. બોલો બાપુજી. કામના પૂરી કરે. જય માતાજી. જય માતાજી. જય માતા. ખમ્મા બહુચરમાં તારી આશા ઉમ્મીદ પૂરી કરે, મનોકામના પૂરી કરે. ખમ્મા તમને બધાને. અરે આ છોડી ઉદાસ કેમ છે? માસી, તું ચિંતા ના કર બેટા. માતાજી બહુચરમાં બધી તારી આશા ઉમ્મીદ પૂરી કરે. રૂપા બેટા ફિકર ના કર. આ છોડીને અમે આશીર્વાદ આલી દીધા છે, જેથી એની દરેક ઈચ્છા પૂરી થશે. પણ માસી સંભાળીને, નીચે મોટાભાઈ અને એમના માણસથી જરા બચાવીને. તું ચિંતા ના કર બેટા. આ માસીબા જેને સંતાડે ને એને શોધવાની તાકાત માં બહુચર સિવાય કોઈની નહીં. જય બહુચરમાં. લે છોડી, થઈ જા તૈયાર. હાલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી બધાનું ભલું કરે. ધણીનો વહીવટ